बात करिए अन्य समाचारों तो राजकोटना सोनी वेपारीए बिहाરમાં લૂંટાયા અને બિહારમાં સોનાની ડિલિવરી કરવા ગયેલા વેપારીઓ સાથે લૂંટ થઈ છે। રેલવે સ્ટેશન પર ઉતરતા લૂંટારુઓએ તેમને નિશાન બનાવ્યા। કસ્ટમ વિભાગના અધિકારીની ઓળખ આપીને 25 કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી। બાઇક અને કારમાં આવેલા 8 લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો છે। રાજકોટના કેવી એન્ડ સન્સના કર્મચારીઓ ડિલિવરી આપવા માટે ગયા હતા ત્યારે સોનાની લૂંટ કરીને આરોપી ફરાર થઈ ગયા। તો રાજકોટના જે વેપારી છે તેઓ લૂંટાયા છે અને તેમની પાસેથી કરોડોનું સોનું લૂંટાયું છે ત્યારે તેઓ ડિલિવરી આપવા માટે ગયા હતા અને રેલવે સ્ટેશન પર ઉતરતા જ લૂંટારુઓએ તેમને લૂંટી લીધા। બિહારમાં સોનાની ડિલિવરી કરવા માટે આ વેપારીઓ ગયા હતા અને તેમની સાથે લૂંટ થઈ છે। રાજકોટના વેપારીઓ સાથે બિહારમાં લૂંટ થઈ છે। રેલવે સ્ટેશન પર ઉતરતા લૂંટારુઓએ તેમને નિશાન બનાવ્યા અને કસ્ટમ વિભાગના અધિકારીની ઓળખ આપીને 25 કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી। બાઇક અને કારમાં આવેલા 8 લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો છે ત્યારે રાજકોટના કેવી એન્ડ સન્સના કર્મચારીઓ ડિલિવરી આપવા માટે બિહાર ગયા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, રાજકોટના જે આ વેપારીઓ છે તેઓ બિહારમાં લૂંટાયા છે અને બિહારમાં કસ્ટમ વિભાગના અધિકારીઓના નામે તેમની પાસેથી લૂંટ ચલાવવામાં આવી। શું હતું માહિતી? રાજકોટના સોની વેપારી 25 કરોડના સોનાના દાગીના સાથે બિહાર ડિલિવરી કરવા માટે ગયા હતા અને એ દરમિયાન બિહારમાં કસ્ટમ ઓફિસના નામે તેની પાસેથી લૂંટની ઘટના છે તે સામે આવી છે। વેપારીઓ છે તે અત્યારે બિહાર ખાતે જવા રવાના છે તે થઈ ચૂક્યા છે। રાજકોટની કેવી એન્ડ સન્સ પેઢી છે કે તેના વેપારીઓ છે તે ડિલિવરી માટે ગયા હતા। મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપરિયા નામના જે આ બંને વેપારીઓ છે તે ડિલિવરી માટે પહોંચ્યા હતા અને બંને વેપારીઓ સ્ટેશન પર ઉતરી અને બાઇક અને કારમાં જે આવેલા 8 જેટલા જે લૂંટારો હતા તેમને કસ્ટમ વિભાગના અધિકારી છે તે કહી અને જે વેપારીની કાર હતી તેને આંતરી અને રોકાવી હતી ને ત્યાર પછી તેનું અપહરણ છે તે કર્યું હોવાની ઘટના છે તે સામે આવી છે। જી ગૌરવ, આમાં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ વેપારીઓ જેને ડિલિવરી કરવા માટે ગયા હતા તે જ લોકોએ તો ષડયંત્ર નથી રચ્યું ને? મિથુન, એ તો પોલીસ તપાસનો વિષય છે, પરંતુ સવાલ એ છે કે જે રીતના બિહાર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ જે લૂંટની અંદર જે ઉપયોગમાં લેવામાં આવેલી કાર હતી તે કબજે છે તે કરવામાં આવી છે ને એવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે કે જે લૂંટની અંદર જે લૂંટારુઓ હતા તેમાંથી અમુક શખ્સોની અટકાયત છે તે કરી અને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। લૂંટમાં વપરાયેલી કાર કબજે કર્યા બાદ હવે પોલીસ આગળની તપાસ કરી રહી છે ને જે બંને વેપારીઓ જે લૂંટાયા છે તેની પણ પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। તો રાજકોટના વેપારીઓ બિહારમાં લૂંટાયા છે। તેઓ 25 કરોડનું સોનાની ડિલિવરી કરવા માટે ગયા હતા અને રેલવે સ્ટેશન પર તેઓ લૂંટાઈ ગયા છે।